जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण तृतीय स्कंद अध्याय 14। દીતિને કશ્યપથી રહેલો ગર્ભ અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની ઉત્પત્તિ। શ્રી સુખદેવજી બોલ્યા, પૃથ્વીના ઉદ્ધારને કારણે વરાહરૂપ થયેલા શ્રી હરિની મૈત્રેયે વર્ણવેલી એ કથા સાંભળીને પણ અત્યંત અતૃપ્ત રહેલા વ્રતધારી વિદુરજીએ ફરી બે હાથ જોડી મૈત્રેયને પૂછ્યું। વિદુરજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, તે જ યજ્ઞ મૂર્તિ શ્રી હરિએ આદિ દૈત્ય હિરણ્યાક્ષનો વધ કર્યો એ અમે સાંભળ્યું, પણ હે બ્રાહ્મણ, પોતાની દાઢના અગ્રભાગ વડે લીલા માત્રમાં પૃથ્વીનો ઉદ્ધાર કરતા વરાહ ભગવાનનું અને તે દૈત્ય રાજાનું યુદ્ધ સાથી થયું। મૈત્રેય બોલ્યા, હે વિદુરજી, મનુષ્યના મૃત્યુ પાસ કાપનારી શ્રી હરિના અવતારની કથા તમે મને જે પૂછી તે ઉત્તમ પ્રશ્ન છે, કેમ કે મુનિ નારદે કરેલી શ્રી હરિકથા વડે ઉત્તાનપાદનો બાળક પુત્ર ધ્રુવ મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી શ્રી હરિનું પદ પામ્યો હતો। હવે આ સંબંધી દેવોએ પ્રશ્ન કર્યો ત્યારે તેમની આગળ દેવોના દેવ બ્રહ્માએ જે ઇતિહાસ વર્ણવ્યો હતો તે મેં આ પ્રમાણે સાંભળ્યો છે। હે વિદુરજી, એક વખતે દક્ષની પુત્રી દીતિએ સંધ્યાકાળ સમય કામાતુર થઈ સંતાનની ઈચ્છાથી મરીચીના પુત્ર પોતાના પતિ કશ્યપ ઋષિની કામભોગ માટે ઈચ્છા કરી। તે સમયે સૂર્ય અસ્ત પામતો હતો, ત્યારે કશ્યરૂપી અગ્નિરૂપી જીભવાળા યજ્ઞપતિ શ્રી વિષ્ણુનું દૂધથી પૂજન કરી સમાધિ અવસ્થામાં અગ્નિહોત્રશાળામાં બેઠા હતા। દીતિ બોલી, હે વિદ્વાન, જેમ મંદોત્તમ હાથી કેળના ઝાડને દુઃખ દે તેમ આ કામદેવ ધનુષ્ય લઈ પરાક્રમ પ્રગટ કરી તમારે માટે મને ગરીબડી દુઃખ દે છે। માટે પુત્રવાળી શોકોની સમૃદ્ધિ બળતી મારા પર કૃપા કરો, આપનું કલ્યાણ થાવ। જે સ્ત્રીઓને પતિ તરફથી બહુમાન મળે છે અને જે સ્ત્રીઓમાં તમારા જેવો પતિ પ્રજારૂપે જન્મે છે તે સ્ત્રીઓના યશ સમગ્ર લોકમાં ફેલાય છે। હે ભગવાન, પૂર્વે પુત્રીઓ ઉપર પ્રેમાણ અમારા પિતા દક્ષે અમને જુદું જુદું આ પ્રમાણે પૂછ્યું હતું, હે પુત્રીઓ, તમે ક્યાં વરને વરસો? ત્યારે સંતાનોનું પાલન કરનાર અમારા પિતાએ પુત્રીઓના અભિપ્રાય જાણી તેમનાની અમને તેરને તમને આપી છે કે તમારા શીલને અનુસરવાની છે। હે કમળ સમાન નેત્રોવાળા કલ્યાણકારક સ્વામી, તમે મારી કામના પૂર્ણ કરો, કેમ કે હે સમર્થ પતિ, દુઃખી મનુષ્યનું મહાપુરુષને શરણે જેવું નિષ્ફળ થતું નથી। હે વિદુરજી, એ વૃદ્ધિ પામેલા કામને લીધે મોહગ્રસ્ત બનેલી અને તેથી જ એ રીતે દીન બની બહુ બોલતી દીતિને વાણીથી સમજાવતા કશ્યપ તેના પ્રત્યે બોલ્યા, હે બીરુ, તું જે ઈચ્છે છે તે પ્રિય હું કરીશ, કેમ કે જેનાથી 3 પુરુષાર્થોની સિદ્ધિ થાય છે તેવી પોતાની સ્ત્રીની કામના કયો પુરુષ પૂર્ણ ન કરે। જેમ નૌકાઓ વડે મનુષ્ય સમુદ્ર તરે અને બીજાઓને પણ તારે, તેમ સ્ત્રીવાળો ગૃહસ્થાશ્રમી પુરુષ બ્રહ્મચર્ય આદિ સર્વ આશ્રમોને આશ્રય આપી દુઃખ સમુદ્રમાંથી તારે છે અને પોતે પણ તરે છે। વળી હે માનિની, જેમ વિદ્વાનો કલ્યાણ ઈચ્છતા પુરુષનું અર્ધું અંગ છે, જેના પર પોતાના ઘરનો ભાર મૂકી પુરુષ નિશ્ચિત કરે છે અને જેનો આશ્રય કરી અમે જેમ કિલ્લાનો પતિ ચોરો કે શત્રુઓને જીતે તેમ બીજા આશ્રમોથી દુર્જય ઇન્દ્રિય રૂપી શત્રુને રમતા જીતીએ છીએ, એવી તારા જેવી સ્ત્રીની સમાનતા કરતા હે ગૃહેશ્વરી, અમે કે બીજા ગુણ પ્રિય પુરુષો સંપૂર્ણ આયુષ્યથી પણ સમર્થ નથી, તો પણ પુત્રુપતિ માટે તારી આ કામનાઓને જે રીતે લોકો મને નિંદે નહીં એ રીતે હું પૂર્ણ કરીશ। તું 2 ઘડી થોભી જા, કેમ કે આ સમય અતિશય ઘોર છે, રાક્ષસો વગેરે ઘોર પ્રાણીઓનો અને ઘોર દેખાવવાળો છે, જેમાં મહાદેવના અનુચર ભૂતો ફરે છે। હે સાધ્વી,
આ સંધ્યા સમયે પ્રાણીઓનું રક્ષણ કરનાર ભગવાન ભૂતરાજ શંકર બળદ પર બેસી ભૂતગણો સાથે વિચરે છે. વળી તારા દિયર એ શંકર કે જેમના જટા સમૂહ સ્મશાનના વંટોળિયાથી ઉડતી ધૂળ વડે પોખરો હોય છૂટો અને પ્રકાશમાન છે, અને જેમનું સુવર્ણ જેવું ઉજ્જવળ શરીર ભસ્મને લીધે ચારે તરફથી ઢંકાયેલું રહે છે, તે શંકર ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપ 3 નેત્રો વડે સર્વ જુએ છે. એ શંકરને કોઈ સ્વજન કે પરિજન નથી, કોઈ અતિ આદર પાત્ર કે નિંદા પાત્ર નથી, અને વ્રતો વડે એમનું આરાધન કરી અમે એમણે સંપૂર્ણ ભોગવી નિર્માલયની પેઠે ચરણથી દૂર તજેલી ધનાદિ સંપત્તિની એમના મહાપ્રસાદ તરીકે આશા રાખીએ છીએ. વિદ્વાનો અવિદ્યારૂપ પડનો નાશ કરવા ઈચ્છતા એમના નિર્દોષ ચારિત્રની સ્તુતિ કરે છે. જેમના કરતા અધિક તો શું, જેમના સમાન પણ કોઈ નથી, છતાં સત્પુરુષોની ગતિરૂપ તેઓ પિશાચ એવું આચરણ કરે છે. જેઓ શરીરની જ આત્મા માની કૂતરાના ભોજનરૂપ એ શરીરને વસ્ત્ર, માળા, અલંકાર અને વિલેપન આદિથી લાળ લડાવે છે, તે દુર્ભાગી પુરુષો જે પોતાના આત્મામાં રમણ કરતા તે શંકરના અભિપ્રાયને ન જાણતા તેમના ચરિત્રને હસે છે. વળી બ્રહ્માદિ દેવો પણ એમણે રચેલી મર્યાદાને પાડે છે. તે આ જગતના કારણ છે, અને માયા એમની આજ્ઞામાં રહે છે. તે પરમેશ્વર શંકર પણ પિશાચ એવું આચરણ કરે છે. અહો, એ પરમેશ્વરનું ચરિત્ર અતકર્ય છે. મૈત્રેય બોલ્યા, પતિએ એમ જણાવ્યું છતાં જેની ઇન્દ્રિયો કામથી વ્યાકુળ થઈ હતી એવી તે દિતિએ નિર્લજ્જ વેશ્યાની પેટે બ્રહ્મર્ષિ કશ્યપનું વસ્ત્ર પકડ્યું. એ પછી તે કશ્યપે પત્નીની નિંદ કર્મ માટે આગ્રહ જોઈ દેવરૂપ ઈશ્વરને પ્રણામ કરી એકાંતમાં તેની સાથે સમાગમ કર્યો. પછી સ્નાન કરી તેને પ્રાણાયામ કર્યો અને મૌન રહી શુદ્ધ જ્યોતિ પરમાત્માનું ધ્યાન કરતા સનાતન બ્રહ્મ ગાયત્રીનો જપ કરવા માંડ્યો. બીજી તરફ હે ભારત, એ નિંદ કર્મથી શરમાયેલી દિતિ બ્રહ્મર્ષિ કશ્યપ પાસે જઈ નીચું મુખ રાખી કહેવા લાગી. દિતિ બોલી, હે બ્રહ્મન, જેનું મેં અપરાધ કર્યો છે અને જે સર્વભૂતોમાં શ્રેષ્ઠ છે તે પ્રાણી માત્રના પતિ શંકર, મારા આ ગર્ભનો નાશ ન કરો. જે મહાદેવ સર્વ દુઃખોને નાશ કરનારા, અપમાન કરવા અશક્ય, સકામ ભક્તોને ફળ આપનારા, નિષ્કામ ભક્તોનું કલ્યાણ કરનારા છે, વસ્તુવત દંડને ત્યાગ કરનારા છે, છતાં દુષ્ટોને શિક્ષા કરનારા અને જગતના સહાર સમયે ક્રોધ મૂર્તિ ધરનારા છે. તમને મારા નમસ્કાર હો. અમે સ્ત્રીઓ તો પારધાની પણ દયાપાત્ર છીએ. અમારા પર તે મહાકૃપા કરનારા મારા બનેવી સતીપતિ ભગવાન શંકર પ્રસન્ન થાઓ. મૈત્રેય બોલ્યા, એ રીતે પોતાના સંતાનનું બંને લોકમાં કલ્યાણ ઈચ્છતી અત્યંત ધ્રુજતી ભાર્યા દિતિને પ્રજાપતિ કશ્યપ સંધ્યા વંદનાના કર્મથી નિવૃત્ત થઈ કહેવા લાગ્યા. કશ્યપ બોલ્યા, હે અમંગળ સ્ત્રી, તારું ચિત્ત અપવિત્ર હોવાથી સંધ્યા સમય રૂપી દોષથી મારી આજ્ઞા ન પાળવાથી રુદ્રના અનુચર દેવોનો તે મોટો અપરાધ કર્યો. તેથી હે ઉગ્ર સ્ત્રી, તારા ઉદરમાંના 2 પુત્રો મહાનીચ તથા અમંગળ રૂપ થશે અને લોકપાલો સહિત 3 લોકને વારંવાર રડાવશે. તેઓ નિરપરાધારી ગરીબ પ્રાણીઓનો નાશ કરવા માંડશે, સ્ત્રીઓને પાતિવ્રત્ય ધર્મથી ભ્રષ્ટ કરવા લાગશે, અને તેથી મહાત્મા પુરુષો તેઓ પણ કોપશે. ત્યારે લોકોનું રક્ષણ કરનાર વિશ્વેશ્વર ભગવાન ક્રોધાયમાન થઈ અવતાર લઈ ઇન્દ્ર જેમ પર્વતનો નાશ કરે તેમ તારા બંને પુત્રોનો નાશ કરશે. દિતિ બોલી, સુદર્શન ચક્ર વડે શોભતા બાહુબાળા સાક્ષાત ભગવાનથી મારા પુત્રનો નાશ હું ઈચ્છું છું, પરંતુ હે પ્રભુ, કોપેલા બ્રાહ્મણથી મારા પુત્રનો નાશ ન થાય, કેમ કે બ્રાહ્મણોના શાપરૂપ દંડથી બળેલો અને પ્રાણી માત્રને ભય આપનારો મનુષ્ય જે યોનિમાં જાય છે ત્યાં ત્યાં તેના પર નારકી જીવો પણ કૃપા કરતા નથી. કશ્યપ બોલ્યા, કરેલા અપરાધને લીધે શોકથી તને
તુરત જ પશ્ચાતાપ અને યોગાયોગ્યનો વિચાર થાય છે. વળી ભગવાન શંકર પ્રત્યે તને ઘણું માન છે અને મારા વિશે પણ તારો ભક્તિભાવ છે. તેથી તારા પૌત્રમાંનો એક પૌત્ર સત્ય પુરુષોમાં માન્ય થશે, જેના શુદ્ધ યશને ભગવાનને યશની પેઠે લોકો ગાશે. વળી એ તારા પૌત્રને શ્રેય ચરિત્રને અનુસર સત્પુરુષો પોતાના આત્માને અગ્નિના તાપ વગેરેથી સોનાના શુદ્ધ કરવામાં આવે તે નિર્વેગ ભાવ વગેરે ઉપયોગોથી શુદ્ધ કરશે. વળી આ જગત જેમનું સ્વરૂપ અને જેમની કૃપાથી જ પ્રસન્ન રહે છે તે આત્મસાક્ષી ભગવાન તારા પૌત્રની એક ભગવાન જ સત્ય છે એવી અનન્ય દૃષ્ટિથી પ્રસન્ન થશે. તેમજ એ તારો પૌત્ર ભગવાનનો મહાન ભક્ત, મહાત્મા, મહાપ્રભાવશાળી, મહાપુરુષોમાં પણ મોટો પુરુષ થઈ અત્યંત ભક્તિભાવ વડે શુદ્ધ થયેલા અંતઃકરણમાં શ્રી વૈકુંઠ ભગવાનને સ્થાપી દેહાભિમાનનો ત્યાગ કરશે. તે વિષય લંપટ થશે નહીં, પણ શીલધારી, ધૈર્ય આદિ ગુણોની જન્મભૂમિરૂપ, બીજાઓની સમૃદ્ધિઓથી હર્ષ પામનારો, બીજાઓને દુઃખી જોઈ દુઃખી થનારો, શત્રુ રહિત અને ચંદ્રમાં જેમ ગ્રીષ્મ ઋતુનો તાપ દૂર કરે છે તેમ જગતનો શોક દૂર કરશે. એટલું જ નહીં, પણ તારો એ પૌત્ર સર્વ પ્રકારના દોષથી રહિત થશે. કમળ સમાન નેત્રવાળા પોતાના જ નહીં, પણ તારો એ પૌત્ર સર્વ પ્રકારના દોષથી રહિત થશે. કમળ સમાન નેત્રવાળા પોતાના ભક્ત પુરુષોની ઈચ્છાથી વારંવાર સ્વરૂપ ધરનારા લક્ષ્મી દેવી રૂપી સુંદરીના પણ અલંકાર રૂપ અને જળહળતા કુંડળોથી શોભતા મુખવાળા શ્રી હરિના એ તારા પૌત્રને પ્રત્યક્ષ દર્શન થશે. મૈત્રેય બોલ્યા, પોતાના પૌત્ર ભગવત ભક્ત થશે એ સાંભળી દિતિ અત્યંત આનંદ પામી અને બંને પુત્રોનો નાશ શ્રી ભગવાનથી થશે એ જાણીને તો તેનો મનમાં ઉત્સાહ એથી પણ વધી ગયો. શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંધ અધ્યાય 14 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.